ઓર્ડર ફાટ્યો એમ ને આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેં તાજ કરી કામે લગાડજો મનને મેં તાજ કરી કામે લગાડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આજ સુધી જીવાશો કેટલું ને કેવું આજ સુધી જીવાશો કેટલો ને કેવું કેટલી કમાણી કરી કેટલું સદેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો સમાને ઉધાર તણો કાઢજો તફાવત જમાને ઉધાર તણો કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ એક એક પાનું ચિંતનથી સકાસજો એક એક પાનું ચિંતનથી સકાસજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કંઠી પહેરીને કંઠ કેટલાના કાપા કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા માળાના મણકામાં માધવને માતા માળાના મણકામાં માધવને માપ્યા તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ગીતાની વાત કહો કેટલી પસાવી ગીતાની વાત કહો કેટલી પસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બતાવી સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાખજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો કામ કરી દાદાના દિલને હલાવજો કામ કરી દાદાના દિલને હલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેં તાજ કરી કામે લગાડજો
મનને મેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. બરોબર ક્યાં સુધી તો તમારું લક્ષ્ય છે જો જ્યાં સુધી એમ નહીં આનું કાંઈક આપણે નિયમ હતો આટલા સુધી 40-45 હત્યાવીએ તો પૂજી ગયા પાફર 40 લઈ લે હું છે આમાં ખબર પડી જાય નહીં આ હત્યાવીએ તો મેં ગણ્યા નહીં, એમ નહીં. કે ગીલા પોસા કેટલા એ પ્રમાણે પણ બંધ કરી દેવાના. પાછા આમાં એમાં હું લે આમાં મારે બધા લેવા આવી જાય ને ત્યાં લગી એમ આ ઈ મને ખબર હોય, હું મારી નજર પડતી હોય ને કે આ યા. બધું લેવાય જાય ને ત્યાં સુધી ઘડીક હાંકવું પણ ઓલા આંખી વીસી જાય ને રહી જાય પાછા. ઓલા આંખી વીસી જાય ને ખબર જ ન પડે. કેમ કે બહુ રમેશ પાસે ને બહુ ઝડપી હા, લે, બહુ બધા ઝડપી. થાક લાગે. હાલો, બસ સંન્યાસસ્તો મહાબાહો. સંન્યાસસ્તુ મહાબાહો સંન્યાસસ્તો મહાબાહો. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નું મયો ગત. દુઃખમાપ્નું મયો ગત દુઃખમાપ્તું મયો ગત. દુઃખમાપ્તું મયો ગત સંન્યાસસ્તો મહાબાહો દુઃખમાપ્તું પયો ગત. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તું મયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ. યોગયુક્તો મુનિર્બ્રહ્મ યોગયુક્તો મુનિર્બ્રહ્મ. યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. નચિરેણાધિગચ્છતિ નચિરેણાધિગચ્છતિ. નચિરેણાધિગચ્છતિ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ સંન્યાસસ્તો મહાબાહો દુઃખમાપ્નો મયો ગત. યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તું મયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ યોગયુક્તો વિશુદ્ધાત્મા. યોગયુક્તો વિશુદ્ધાત્મા યોગયુક્તો વિશુદ્ધાત્મા. યોગયુક્તો વિશુદ્ધાત્મા
વિજિતાત્મા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય વિજેતાત્મા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते सो साथ साथे संन्यासस्तु महाबाहो दुःखमाप्तो मयोगत योगयुक्तो मुनिर्ब्रह्म न तीरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते हरि ओम હું એ જ કહેવા માંગુ છું આગળ એ ભાઈ ઓલી દ્રાક્ષણ વટ કરો ને આ 8 વાગ્યાની કાલ હું કરશું હા પરમદે હું કરશું એ છૂટું પાડીને કહ્યું આ એક એક શબ્દ છૂટો પાડીને આપણે કરશું કેદોનું મારો એ મંતવ્ય સોમવારે છે ને સોમવારે બહુ અઘરા છે બે શ્લોક એટલે આખી લાઈન જ છે એને છૂટા પાડે એ આમાં પાડેલા જ છે એટલે આપણે લખીને એને વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये संन्यासस्तो महाबाहो दुःखमाप्नुमयो गता योगयुक्तोर्मुनिर्ब्रह्म न तीरेणाधिगच्छति तू महाबाहो अयोगत पश्चात परंतु हे महाबाहो कर्मयोग विना सांख्य योग आपतुम दुखम मुनि योग युक्त आपतुम એટલે સિદ્ધ થયો દુઃખમ એટલે મુશ્કેલ છે મુનિ એટલે મનનશીલ
યોગયુક્તો એટલે કર્મયોગી. નચિરેણ બ્રહ્મ અધિગચ્છતિ. નચિરેણ એટલે વિના વિલંબે, બ્રહ્મ એટલે પરબ્રહ્મ પરમાત્માને અધિગચ્છતિ પ્રાપ્ત થઈ જાય છે. એનું આખું ગુજરાતી એવું થાય. પરંતુ હે અર્જુન, હે મહાબાહો, કર્મયોગ વિના સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. કર્મયોગ વગર સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. મનનશીલ એટલે કે બુદ્ધિમાન કર્મયોગી વિના વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. એટલે અહીંયા સાંખ્ય યોગ અને કર્મયોગ આ બંનેનું 1 થી 6 શ્લોકની અંદર અહીંયા ભગવાને વિવરણ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં છેલ્લો શ્લોક છે. 1 થી 6 શ્લોકની અંદર જે આખું જૂથ છે ને એ સાંખ્ય યોગ અને કર્મયોગનું વિવરણ અને એની અંદર બંનેની કેવી રીતની જે વાતો છે ને એ વાતો ભગવાને 1 થી 6 શ્લોકમાં સમજાવી. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 259મો દિવસ. ગઈકાલે આપણે 5મા અધ્યાયના 5મા શ્લોકને નમસ્કાર કર્યા. સાંખ્ય યોગીઓ વડે જે તત્વ પ્રાપ્ત કરાય છે, કર્મયોગી વડે પણ એ જ તત્વ પ્રાપ્ત કરવામાં આવે છે. સાંખ્ય યોગ દ્વારા જે તત્વને પ્રાપ્ત કરવામાં આવે એ જ તત્વ અહીંયા કે કર્મયોગી દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. આથી જે માણસ સાંખ્ય યોગ અને કર્મયોગને ફળ રૂપે એક જ જુએ છે તે જ યથાર્થ જુએ છે. બંને સરખા એટલે કે બંનેનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. એમ કે સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે ફલેસા રહિત કર્મયોગ. સાંખ્ય એટલે જ્ઞાન અને કર્મ એટલે યોગ. કર્મયોગ એટલે અહીં કહે છે ફલાશક્તિ રહિત કર્મ. એમ જ્ઞાનપૂર્વક કર્મ અને ફલાશક્તિપૂર્વક કર્મ બંને ફળ સરખા જ છે. કોઈ જ્ઞાનથી આવી રીતનો પ્રભુને પ્રાપ્ત કરવાનો વિચાર કરે અને ઘણા ફળનો ત્યાગ કરીને કર્મયોગ કરીને પ્રભુને પામવાનો પ્રયત્ન કરે. બંને એક જ છે, બંને સરખા છે એમ ગીતાકાર કહે છે. ગઈકાલે આપણે જોતા હતા કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં આપણે ગઈકાલે દુર્યોધન દ્વારા કરાયેલ સમીકરણનો વિચાર કરતા હતા. યશને માટે ઉતાવળ્યો થયેલો આ દુર્યોધન ગીતાના પહેલા શ્લોકની અંદર જેમ અહીં વ્યાસે લખ્યું છે અને સંજય જે પૂછ્યું છે એમાં ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂઆત થાય છે. તેથી પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે વર્ણવેલો છે કૌરવ સૈન્યની માનસિક સ્થિતિ કૃષ્ણ વિષ્ટિને કારણે ડગમગી હતી. તે આપણે ગઈકાલે જોતા હતા અને એ દૂર કરવા અને પોતાના પક્ષને હિંમત આપવા પિતામહ ભીષ્મ શંખનાદ કરે છે. આટલી વાતો આપણે ગઈકાલે પિતામહ પહેલો શંખનાદ કરે છે. એમ કે આવું વર્ણન મહાભારત અને ગીતાના પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે કર્યું છે. આમ અર્જુન શોક સંવિઘ્ન અને ચિંતાથી ભરેલો છે એવું નથી. બધાય ચિંતામાં છે. દુર્યોધન પણ ચિંતામાં છે, પિતામહ ભીષ્મ પણ ચિંતામાં છે અને અર્જુન તો ચિંતામાં પડી જ ગયો છે. અને કુરુક્ષેત્રમાં આવેલા બધા યોદ્ધાઓ કંઈક ને કંઈ અડચણને હિસાબે થોડી ઘણી ચિંતાઓ લઈને યુદ્ધના મેદાનમાં આવ્યા છે. વ્યાસ લખે છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ એટલે કે આખી પરિસ્થિતિ જ એવી છે કે પ્રૌઢ લોકોનું માનસ વિષણતાથી ભરેલું હતું. પછી ભલે ને તેના કારણો જુદા જુદા હોય. શિસ્તબદ્ધ કૌરવો અને એકયુક્ત પાંડવો હતા. ભીષ્મના શંખનાદ બાદ અન્ય મહારથીઓએ શંખનાદ કર્યો તેનું વર્ણન આપણે ગઈકાલે જોતા હતા. વેદવ્યાસે ગીતાના પ્રથમ અધ્યાયમાં આ શંખનાદનું વર્ણન સરસ રીતે સમજાવ્યું છે. એમ કે આ વર્ણન પાછળ વેદવ્યાસનો આશય એ છે કે પાંડવોના સૈન્યમાં અશિસ્ત છે. ચીફ ઓફ કમાન્ડન્ટ પ્રથમ શંખ ફૂકે. મિલિટરીનો પણ એ જ નિયમ છે. મિલિટરીની અંદર જે ચીફ ઓફ કમાન્ડ હોય ને એને પૂર્ણ સત્તા આપેલી હોય છે. એ જે પ્રમાણે સૈન્ય આખાને જે રીતે દોરી જાય જેવી રીતનું કહે ને એ પ્રમાણે ચીફ ઓફ કમાન્ડને
કમાન્ડ કેમ કરવાનો? યુદ્ધનો નિયમ જ હતો કે ચીફ ઓફ કમાન્ડ જે પ્રમાણે વળાંક આપે એ પ્રમાણે યોદ્ધાઓએ આવી રીતનું કામ કરવાનું હોય છે. પણ મહાભારતની અંદર વેદવ્યાસ અહીંયા કાંઈક જુદું ચિત્ર આપને બતાવવાનો પ્રયત્ન કરે છે કે ચીફ ઓફ કમાન્ડ હોય, સરસેનાપતિ હોય, એમણે જ ખરેખર પ્રથમ શંખ ફૂંકવાનો અને ત્યાર પછી એની પાછળ બધા જે લડવા માટે તૈયાર યોદ્ધાઓ થયા છે એ વારાફરતી બધાય ફૂંકે. પણ આપણે અહીંયા પાંડવોની અંદર એક્ય જોયું અને અહીંયા કૌરવની અંદર એમાં એક્ય આપણને દેખાતું નથી. એમાં તો જે પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે શંખના ધ્વનિ થાય છે એવું મહાભારતની અંદર વ્યાસે લખ્યું છે. ગીતામાં પણ શંખનાદનો આવી રીતનો વિસ્તાર કરતા વેદવ્યાસ લખે છે કે અહીંયા પાંડવો છે એ એક્યથી બધાની એકતા છે. અમારામાં પહેલો શંખ કોણ ફૂકે એ અમારે કાંઈ જોવાનું નથી. અમે બધા લડવા માટે અને ધર્મ રાજ્યનું સ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણ જે પક્ષમાં આવીને ઊભા થઈને અમે એને સાથ સહકાર માટે છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી અમે લડવા માટે તૈયાર. અમારામાં કોણ મોટો કોણ પહેલો શંખ ફૂકે ને એ અમારામાં નથી એવું પાંડવ પક્ષના દરેક યોદ્ધાઓને એવી રીતનું લાગતું હતું. એવું ચરિત્ર ચિત્રણ શું કહેવાય મહાભારતની અંદર અને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર વેદવ્યાસે ચિત્રું છે. તેથી આ વર્ણન પાછળ વેદવ્યાસનો આશય એ છે કે પાંડવોના સૈન્યમાં અશિસ્ત છે. ચીફ ઓફ કમાન્ડ એટલે CNC સૈન્યનો પહેલો શંખ ફૂકે અને સરસેનાપતિ વગાડે અને પછી ધીમે ધીમે બધા વારાફરતી એના યોદ્ધાઓ શંખનાદની શરૂઆત કરે છે. પણ પાંડવ પક્ષમાં કાંઈક જુદું ચરિત્ર ચિત્રણ વેદવ્યાસે ચિત્રું છે. અહીંયા ચીફ ઓફ કમાન્ડર ધૃષ્ટદ્યુમ્ન હોય છે પાંડવ પક્ષમાં. એટલે પ્રથમ શંખ એને ફૂંકવો જોઈએ મિલિટરીના નિયમ પ્રમાણે, યુદ્ધના નિયમ પ્રમાણે. પણ પાંડવ પક્ષની અંદર પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ શંખનાદ કરે છે એવું વેદવ્યાસે લખ્યું. શા માટે? કે અમે ભલે 18 મહારથી યોદ્ધાઓ બધાય અહીંયા થઈ એની નીચે લાખો આવી રીતના સૈન્ય એની નીચે કામ કરે છે, પણ અમારા 18 જે મહારથીઓ છે એમાં કોણ પહેલો શંખ ફૂકે ને એની અમને કાંઈ ચિંતા નથી. અમે તો અહીં લડવા માટે ભેગા થયા છીએ. અમે તો અહીંયા ધર્મના કાર્યમાં યુદ્ધ કરી અને છેલ્લા શ્વાસ સુધી ધર્મ રાજ્યની આવી રીતનું સંરક્ષણ થાય એના માટે ઊભા થઈ. એટલે વેદવ્યાસે જે ચરિત્ર ચિત્રણ જે દોર્યું છે ને એ બહુ સમજવા જેવું છે કે ચીફ ઓફ કમાન્ડે પ્રથમ શંખ ફૂંકવો જોઈએ. પણ અહીંયા કૌરવ પક્ષમાં ચીફ ઓફ કમાન્ડ ભીષ્મ છે એણે પ્રથમ, એટલે એ કેટલું વ્યવસ્થિત છે, શિસ્તબદ્ધ છે. અને પાંડવ પક્ષ છે એ અશિસ્તબદ્ધ છે એવું વેદવ્યાસ લખે છે. ઘણીવાર આપણે એમ થાય કે આવું કેમ, પણ વેદવ્યાસને આપણે કાંઈક સમજાવવાનું છે. કૌરવ પક્ષમાં ભીષ્મ સરસેનાપતિ છે અને તેમણે જ પહેલો શંખ વગાડ્યો છે. કૌરવ સૈન્ય શિસ્તબદ્ધ છે. કેવું? એને જે પ્રમાણે નીતિ નિયમો કર્યા છે ને એ પ્રમાણે ચીફ ઓફ કમાન્ડ હાલે અથવા સરસેનાપતિ જે આજ્ઞા આપે એ પ્રમાણે સૈન્ય કરવાનું હોય છે. એટલે કૌરવ પક્ષની અંદર શિસ્ત દેખાય છે અને પાંડવ પક્ષની અંદર અશિસ્ત દેખાય છે. કારણ કે શંખ બધા વારાફરતી અલગ અલગ રીતે ફૂંકવા માંડ્યા છે. તેથી વેદવ્યાસ લખે છે કે પાંડવ પક્ષમાં ધૃષ્ટદ્યુમ્ન સરસેનાપતિ છે, પણ તેનો ક્રમ શંખ વગાડવામાં 9મો છે. કૃષ્ણ પહેલો શંખ વગાડ્યો, 9મો પહેલો જેને વગાડવો જોઈએ અને યુદ્ધનું આહવાન સામાના પક્ષને આપવું છે કે હવે ભાઈ લડવા માટે તમે મેદાનમાં આવી જાઓ. એની જગ્યાએ 9મા ક્રમે અહીંયા ધૃષ્ટદ્યુમ્ન શંખનાદ કરે છે. એટલું જ નહીં, શિખંડી એનો જે ભાઈ હતો ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ શિખંડી, બરાબર, એ એની પહેલાં 8મા ક્રમે તો ફૂંકી નાખે છે. એટલે અહીંયા ક્યાંની ક્યાંય વાત જાય છે. પણ અહીંયા પાંડવ પક્ષમાં બધાનું નક્કી હતું કે આપણે બધા એક છીએ. શંખ પહેલો કોણ ફૂકે એની અહીં કોઈ વાત જ નથી. આપણે કેમ ભાવગીત બોલતા હોય, માવજી બાપાએ શરૂઆત કરી હોય અને રાગ આમ તેમ થયો હોય તો પાછળ ઉપાડી લે. અમે બધા એક છીએ ભાઈ, અમને કાંઈ બાપાને કાંઈ ખોટું લાગવાનું. અરે મેં ઉપાડ્યું હતું ને તે કેમ ચાલુ કર્યું? અરે ભાઈ રાગમાં ગડબડ થઈ એટલે કર્યું ચાલુ. પણ અહીંયા એવું કાંઈ આપણામાં છે? આને કહેવાય એક્ય. સામાન્ય રીતે સમજવું હોય ને તો આ રીતે સમજી શકાય
ભાવગીત બોલતા હોય, રાગ થોડોક બદલી ગયો હોય તો આગળ પાછળના ભાઈઓ બેઠા હોય એ સીધો ઉપાડી લે. એટલે જે શરૂઆત કર્યું છે એને દુઃખ લાગતું નથી. શા માટે? અમે તો એક છીએ ભાઈ, અમે તો અહીં 50 જણા બેઠા છીએ. એમાંથી કોણ ભાવગીત બોલે અથવા કોણ આવી રીતનું ઝીલે એ અમારા માટે બધું સરખું જ છે. અમે તો અહીં અમારો જીવન વિકાસ કરવા માટે બેઠા છીએ, બરાબર. એટલે અહીંયા આ વાત છે. અહીંયા પાંડવ સૈન્યમાં અશિસ્ત દેખાય છે અને ભગવાન કૃષ્ણ પ્રથમ શંખ ફૂંકી નાખે છે. તેથી વેદવ્યાસ લખે છે ને ગીતાના પ્રથમ અધ્યાયના 15મા શ્લોકની અંદર અહીંયા કહે છે, પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંકમ ભીમ કર્મ વૃકોદર. અશિસ્ત એટલે ગમે તે શંખ ફૂંકે, ભગવાને પહેલો ફૂંકવો. શ્રી કૃષ્ણ ભગવાને 5 જન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ કુરુક્ષેત્રની અંદર અહીંયા શંખનાદની શરૂઆત થઈ. આ 3 મહારથીઓએ પ્રથમ પાંડવ પક્ષમાંથી શંખનાદ કર્યો છે. કૃષ્ણે પહેલો શંખ વગાડ્યો એ સમજી શકાય, ભગવાન હતા ને ભાઈ, એ સમજી શકાય. પણ એના પછી સીધો અર્જુન ને પછી ભીષ્મ. પણ અહીંયા શું કહેવાય, ધૃષ્ટદ્યુમ્નનો નંબર લાગવો જોઈએ પણ અહીંયા લાગ્યો નથી. એમ કે કૃષ્ણએ પહેલો શંખ વગાડ્યો તે સમજી શકાય, પણ ત્યાર પછી અર્જુને શંખ વગાડ્યો છે તે શું રાજાનો છોકરો હતો? તેથી અહીંયા અમારામાં કોણ શંખ વગાડે પહેલો એ અમારે કાંઈ જોવાનો. યુદ્ધ કરવા માટે અને ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે જે પક્ષની અંદર ભગવાન કૃષ્ણ આવીને ઊભા છે ને એ પક્ષમાં છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના સહી, બરોબર. આ હેતુથી, આ નક્કી કરીને, આવી વૃત્તિથી પાંડવ પક્ષ આખો 7 અક્ષરની સૈન્ય લઈને કુરુક્ષેત્રમાં ભેગો થયો છે. તેથી મિલિટરીમાં શિસ્તને જ માન આપવું જોઈએ. તે મુજબ ધૃષ્ટદ્યુમ્નને પહેલો શંખ વગાડવો જોઈતો હતો. તે પહેલાં 8 શંખો વાગ્યા અને શિખંડીનો 8મો વાગ્યા પછી 9મા શ્લોક શું કહેવાય શંખમાં એનો નંબર લાગ્યો. એનો અર્થ કે અશિસ્ત દેખાય છે. પાંડવ પક્ષમાં અશિસ્ત અને કૌરવ પક્ષમાં બધું શિસ્ત. જે પ્રમાણે મિલિટરીના નિયમો હોય ને એ પ્રમાણે બધા હાલતા હતા. ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્નએ શંખ વગાડ્યો છે. વેદવ્યાસે અતિશય અક્કલ હોશિયારીથી આ ચરિત્ર ચિત્રણ અહીંયા મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં ચરિત્ર ચિત્રણ કર્યું છે. વેદવ્યાસનું એવું કહેવું છે કે કૌરવ સૈન્ય શિસ્તબદ્ધ છે પણ પાંડવ સૈન્ય આત્મબદ્ધ છે. કેવું? આત્મબદ્ધ. અમારામાં તો અમે બધા એક છે, વી આર વન. અંગ્રેજીમાં કહે ને કે અમે બધા આત્મબદ્ધ છીએ, અમે બધા એક છીએ, એક છીએ. અમે બધા ભાવબદ્ધ છીએ. અમારા અંદરો અંદર એવો સરસ મજાનો ભાવ છે. પગમાં જો કાંટો વાગે અને જેમ શરીરનું એક બધી ઇન્દ્રિયનું યજ્ઞ હોય ને આંખમાં જેમ આંસુડ આવે, કાંટો ક્યાં વાગ્યો ભાઈ? પગમાં વાગ્યું. આંસુડું ક્યાં આવ્યું? આંખને. ભાઈ એમાં આંખે કાંઈ રડવાનું કારણ? પણ અમે શરીરના બધા અંગ કેવા છીએ? એક છે. એકને દુઃખ થાય એટલે બીજા અંગની અંદર આંસુ આવે છે. એમ અહીંયા શિસ્તબદ્ધ કદાચ પાંડવ પક્ષનું સૈન્ય નહીં હોય પણ એ કેવું છે? આત્મબદ્ધ છે. અને શિસ્તબદ્ધ નહીં હોય પણ એ અહીંયા ભાવબદ્ધ છે. એકાબીજાને કાંઈ અગવડ ઊભી થાય ને તો બધાને અગવડ અથવા બધાને તકલીફ થાય છે. તેથી પહેલો શંખ કોણ વગાડે તેનો પ્રશ્ન તેમની સામે નથી. અમે બધા એક છીએ એવી ભાવના પાંડવ પક્ષમાં છે. કૌરવ સૈન્યમાં આ ભાવના દેખાતી નથી. કૌરવ સૈન્યમાં એટલે 11 અક્ષરની સૈન્ય હોવા છતાં ઘણીવાર ઘણા લોકોનો પ્રશ્ન હોય મહાભારત વાંચ્યા પછી કે 11 અક્ષરની જેના પક્ષમાં સૈન્ય હતું અને સામે 7 હતું તો આટલું વિશાળ અને મોટું સૈન્ય હોવા છતાં કૌરવ પક્ષ હારી શા માટે ગયો? ઘણીવાર ઘણા લોકો આ બધું વાંચ્યા પછી આવી રીતે ચર્ચાઓ કરતા હોય છે. એનું કારણ એક છે કે આ બધા શિસ્તમાં તો હતા જ, અહીંયા આત્મબદ્ધ અને ભાવબદ્ધ હતા. એક બાજુ આત્મબદ્ધ અને ભાવ. અમે બધા એક છીએ. અમારામાં કોણ મોટો, કોણ નાનો, કોણ ગાય, કોણ સાંભળે એ અમારામાં કાંઈ નથી. અમે તો આ ભક્તિ કરવા માટે બેઠા છીએ.
તેથી પહેલો શંખ કોણ ફૂકે એ કોઈ મતલબ નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આ ચરિત્ર ચિત્રણ આપણે આગળથી જોતા જોતા અત્યારે 5મા અધ્યાયના 6ઠા શ્લોક સુધી પહોંચ્યા. ઘણી બધી વચ્ચેના માર્ગની અંદર ઘણી બધી વાતો આપણે કરી, સમજવાનો પ્રયત્ન કર્યો આપણી ટચુકડી બુદ્ધિથી. એમ કરતાં કરતાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 5 અને 6ઠા શ્લોકની અંદર આજે આપણે પહોંચી ગયા. જે આપણો પડાવ 6ઠા શ્લોકની અંદર 5મા અધ્યાયમાં આવ્યો છે. એમ કે એમાં ભગવાન કહે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નુપયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. બહુ સરસ. અહીંયા સાંખ્ય યોગ અને કર્મયોગનું વિવરણ કરતા 1 થી 6 શ્લોકની અંદર વ્યાસ લખે છે અને ભગવાનના મોઢાની આ મુખારવિંદની વાણી છે. ભગવાન શું કહે છે? પરંતુ હે મહાભાવો, કર્મયોગ વિના સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. કર્મયોગ વગર સાંખ્ય યોગ સિદ્ધ થવો. સંન્યાસસ્તુ મહાભાવો દુઃખ માપ્તુપયોગત. એટલે પરંતુ હે મહાભાવો, કર્મયોગ વિના સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. મનનશીલ કર્મયોગી યોગ યુક્તો મુનિર બ્રહ્મ. મુનિ એટલે મનનશીલ માણસ. કેવો? મનનશીલ કર્મયોગી વિના વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. આ મુનિ બ્રહ્મ શબ્દ આ શ્લોકની અંદર વાપરવામાં આવ્યો છે કે આવો જે યોગી છે તે વિના વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જશે. 5મા અધ્યાયના 2જા શ્લોકમાં ભગવાને સંન્યાસ એટલે કે સાંખ્યયોગની અપેક્ષાએ એ કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો હતો. હવે આ શ્લોકમાં ભગવાન બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળના શ્લોકની અંદર પણ કર્મયોગને શ્રેષ્ઠ બનાવવાનો બીજા શ્લોકમાં ભગવાને પ્રયત્ન કર્યો, પણ અર્જુનને થોડુંક વિશિષ્ટ અને વધારે ગડબડ ન થાય અને એના મનમાં પાક્કું થઈ જાય કે કર્મયોગ વગર સાંખ્ય યોગ સિદ્ધ થતો નથી. એટલે ભગવાનને એકની એક વાત વારંવાર કહેવી પડે છે. એમ કે તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે મહાભાવો, અયોગત શબ્દ એક વાપર્યું છે. આમાં શું વાપર્યું છે? અયોગત. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નું અયોગત. અયોગતનો અર્થ થાય છે તે કર્મયોગ વિના. અયોગતનો એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય કર્મયોગ વિના. કર્મયોગ વિના સાંખ્ય યોગ પ્રાપ્ત થઈ શકતો નથી. આ બહુ સરસ આ શ્લોકમાં ભગવાન એક શબ્દ મૂક્યો છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે મહાભાવો, અયોગત એટલે યોગ વગરનો સંન્યાસ દુઃખ આપશે. પ્રયત્ન કર્યા વિના સીધો માણસ જો કદાચ સંન્યાસાશ્રમ લે, ઠેકડો મારે, તો એ દુઃખ નાશક બને છે. અને સમાજમાં આપણે ઘણીવાર આ પેપર અથવા ઘણીવાર મોબાઈલમાં આવા પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ કે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો જેણે ઠેકડો માર્યો છે, બરાબર ને, સંન્યાસ, એ લોકોને ઘણી અગવડ, ઘણી મુશ્કેલ, પછી મોટી ઉંમર 18, 20, 25 વર્ષ થાય એટલે બધી અંદર ભગવાનને મૂકેલી કામના છે, વાસના છે, આ બધું છે ને એ બધું જાગૃત થાય. પણ 12-15 ને મૂંડી નાખે ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, પણ એ જ્યારે ધીમે ધીમે એની ઉંમર વધતી જાય ને ત્યારે અંદર ભગવાને જે મૂકેલી જે વાતો છે ને એ ઉદ્દીપ્ત થયા વગર રહેતી નથી. તેથી અહીં કહે છે કે કર્મયોગ વગર સંન્યાસ યોગ લેવો એ દુઃખકારક છે, એવું ભગવાન આ શ્લોકમાં બહુ સ્પષ્ટ સમજાવે છે. તેથી અર્જુનને સંન્યાસ પહેલો લાગ્યો, પણ ભગવાને એ દુઃખકારકની વાત લાગી. આ અર્જુનને હેલો લાગ્યો કે ભાઈ હાથમાં કમંડલ લેવાનું અને લંગોટી પહેરીને હિમાલયમાં જવાનું અને 5 ઘેરે ભિક્ષા માંગીને ખાઈ લેવાનું અને જ્યાં સુધી ભગવાન જીવાડે ત્યાં સુધી રહેવાનું અને ભગવાનનું નામ લેતા લેતા અંતે જીવન પૂરું. એટલે અર્જુનને આ હેલું લાગ્યું. હવે આ બધાના માથા કાપવા અને કેટલાની બહેનોને વિધવા બનાવવાની, કેટલા છોકરા રખડી પડે, બરોબર ને, કેટલાય વૃદ્ધોને આવી રીતનું થાય, આ બધું અર્જુનને શું લાગ્યું? અઘરું લાગ્યું. અને હાથમાં કમંડળ લઈ અને ભભૂતિ લગાડીને હિમાલયમાં જઈ અને સાધના કરતાં કરતાં બાકીના દિવસો પૂરા કરવા, આવું અર્જુનને હેલું લાગ્યું.
ભગવાન કહે છે તું જે હેલાની વાત કરે છે ને એ જ અઘરું છે. શા માટે કે કર્મયોગ સિદ્ધ કર્યા વગર સંન્યાસ યોગ સિદ્ધ થતો નથી. અને કદાચ જો કર્મયોગ સિદ્ધ કર્યા વગર સીધો જો સંન્યાસાશ્રમમાં જો ઠેકડો મારે તો ભગવાને બહુ સ્પષ્ટ લખ્યું છે એ દુઃખકારક છે. કેટલું? એક શબ્દમાં ભગવાને સીધો જે ઠેકડો મારે છે કેવો છે? દુઃખકારક. સમાજને દુઃખ કરે, પોતે દુઃખી થાય, જેની સાથે ન કરવાના અડસલા કર્યા હોય એ બધા દુઃખી થવાના ઘણા બધા આવી રીતના રસ્તાઓ આ લોકો પકડે છે. તેથી યતિ ધર્મ સંગ્રહ આ ગ્રંથ જો આપણે વાંચીશું તો એમાં ખ્યાલ આવશે કે યતિ ધર્મ અતિ કઠણ. યતિ એટલે સંન્યાસ. સંન્યાસ ધર્મ નામનું એક પુસ્તક, યતિ ધર્મ સંગ્રહ આ નામનું એક પુસ્તક છે. એમાં સંન્યાસીએ સંન્યાસ લીધા પછી કેવી રીતનું આખો જીવન પર્યંત પૂરું થાય ત્યાં સુધી કેમ રહેવાનું ને એના બધા જ નિયમો યતિ ધર્મ સંગ્રહ ગ્રંથની અંદર આ શાસ્ત્રકારોએ લખ્યા. ટોટલી સંન્યાસ લે ત્યાંથી શરૂઆત કરી અને અંતિમ શ્વાસ છૂટે ત્યાં સુધી એણે કેવી રીતનું જીવન વ્યવહાર કરવો જોઈને એ યતિ ધર્મ સંગ્રહની અંદર લખેલું છે. એ જો વાંચીને આપણે તો આપણે ખબર પડે કે આ સંન્યાસ કેટલો મોટો કઠણ છે. સીધો નથી, હા વહેલો નથી. ભગવાનનું પણ એમ જ કહેવાનું છે કે કર્મયોગ સિદ્ધ કર્યા વગર સીધો ડાયરેક્ટ તું જો સંન્યાસની વાત કરતો હોય ને તો એ આવી રીતનો દુઃખકારક છે એમ ભગવાન કહે છે. તેથી યતિ ધર્મ સંગ્રહ આ ગ્રંથ જો આપણે વાંચીશું તો ખ્યાલ આવશે કે યતિ ધર્મ એટલે કે સંન્યાસ ધર્મના નિયમો કેટલા કઠણ છે. પહેલું તો એણે યતિ ધર્મ સંગ્રહમાં પહેલી જ વાત એણે લખી છે કે 3 આશ્રમ પૂર્ણ થયા પછી માણસે 24 શાસ્ત્રો એને સંન્યાસ લેવાની છૂટ આપે છે. જૂના કાળમાં આ પદ્ધતિ આખી હતી એમ કે. તેથી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ 3 સારામાં સારી રીતે ભોગવી 75 વર્ષ ટપી જાય અને પછી જો જીવિત ભગવાન જો રાખે ને તો એ સંન્યાસ લઈ શકે છે. અને જૂના કાળમાં આવા લોકો સંન્યાસી બનતા હતા એમ કે. એમાં અહીંયા યતિ સંગ્રહમાં લખ્યું છે ગમે તે ઉંમરમાં ગમે તે માણસ જટ દઈને ભગવું પહેરે એ ન ચાલે. શાસ્ત્ર શું કહે છે ભાઈ? શાસ્ત્રમાં કયું શું લખ્યું છે? એના નિયમ પ્રમાણે જો ચાલે તો એને આ સંન્યાસ હેરાન કરતો નથી. નહીતર ભલે ભગવું કપડું પહેર્યું હોય પણ અંદરથી તો ઘણી કામના, વાસના, ભોગ આ તે ઘણું બધું અંદર બધું ચાલતું હોય. બહારનો દેખાવ કદાચ ભગવા વસ્ત્ર પહેરીને આપણે લાગે કે આ તો ભાઈ પહોંચી ગયેલી આઈટમ છે એમ કે ચાલે. આવું એટલે કે ગમે તે ઉંમરમાં ગમે તે માણસ જટ દઈને ભગવું પહેરે એ ન ચાલે. આવું બુદ્ધ અને મહાવીરના સમય બાદ શરૂ થયું. એ પહેલાં આપણા ઉપનિષદો વાંચી, આપણે વેદો વાંચીને તો એમાં વેદની અંદર કોઈ જગ્યાએ ભગવા વસ્ત્રનો કોઈ જગ્યાએ વર્ણન કરવામાં આવ્યું નથી. અત્રિ અને અંસોયા બરાબર એનું વર્ણન વેદોની અંદર સારી રીતે લખ્યું છે. અત્રિ અને અંસોયા સારા આવી રીતના સંસારી હતા ને ભગવાનને પણ ઉપર બેઠા બેઠા થયું કે હાલો નહીં હવે આ બહુ મોટા પતિ ધર્મ અને સારા ધર્મની બધી વાતો કરે છે. પરીક્ષા તો કરી કે આ પૃથ્વી લોક ઉપર લોકો કેવી રીતનું આ કરે છે. અને એ ખરેખર આવ્યા અને પરીક્ષા એવી કડક પરીક્ષા કરી. જ્યારે અનસૂયા માતા એને જ્યારે ભિક્ષા આપવા માટે ગયા ને ત્યારે 3 મહર્ષિએ જુદા જુદા વેશ ધારણ કરીને દાઢી બાઢી બધું કરીને લગાડીને આવ્યા હતા. એ કે આપણે અનસૂયા માતાની પરીક્ષા તો કરવી છે. એટલે એ આવી રીતના ભિક્ષા દેહી કરીને જ્યારે એની કુટીરમાં ઊભા રહ્યા તો એ જ વખતે અહીંયા આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 એમ કહે છે કે ભાઈ અમે ભિક્ષા તો જ લઈએ બરાબર ને કે જેવી રીતે જન્મ થયો હોય એવી રીતે તું અમને ભિક્ષા આપે ને તો અમે તારી ભિક્ષા. અનસૂયા માતા તો વિચાર કરવા લાગ્યા કે હવે આ તો કઠણાઈની વાત છે. એટલે તાકાત તો હતી, પતિવ્રતા ધર્મ પાળતા હતા, ધારે તે કરી શકે એવી તાકાત અનસૂયા માતામાં હતી. શાંતિથી વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, આ ભિક્ષુકોએ જે હેતુથી જે પ્રમાણે ભિક્ષા માગવાનો આગ્રહ રાખ્યો છે ને એ જ પ્રમાણે હું હાલો આપવા માટે એમ કરીને 3 બાળક બનાવી દીધા. જન્મતા બાળક હોય હવે એની પાસે માં કદાચ કપડાં વગર જાય તો એને કાંઈ વાંધો આવે
એટલે એણે કીધું હતું ભાઈ તું જેવી રીતે જન્મ્યો એવી રીતે અમને ભિક્ષા આપ તો તારી ભિક્ષા અમને સ્વીકાર્ય. આ પરીક્ષા કરવા માટે આવેલા અને એ પોતે જ ફસાઈ ગયા, ત્રણ ફસાઈ ગયા. અહીંયા ઘણા સમય સુધી વૈકુંઠમાં રાહ જોવે, સ્વર્ગમાં રાહ જોવે કે આ ભગવાન ગયા ક્યાં એ કે, અને જોવે છે તો કે આ તો ભાઈ પૃથ્વીલોક ઉપર આ તો બાળક થઈને આવ્યા છે. અને ત્રણેય દેવીઓ આવી અને બે હાથ જોડી અનસૂયા, વાર્તા બહુ લાંબી છે પણ વાર્તામાં એમ છે કે ત્રણેય દેવીઓ આવી રીતના બે હાથ જોડીને અનસૂયા માતાને કહે છે કે અમારા પતિ હવે અમને આપી દો, બરોબર. એ કે લઈ જાવ ને કોણ ના પડે, લઈ જાવ ને કે, પણ એ કે કેવી રીતે લેવા, આમાં તો બધા હરખા લાગે છે. કોઈ વિષ્ણુને લઈ જાય ને કોઈ શંકરની પત્ની ઉપાડી જાય તો આ તો બહુ ખરાબ થાય, પાપમાં તો વધારે અમે પડી જાય. એટલે બા તું હવે અમારા પર તું જ કૃપા કરે ને તો જ આ સોલ્યુશન આવે એમ. એ કે લઈ જાવ ને હું ક્યાં ના પડે, આ તાણી ઉતા લ્યો લઈ જાવ ઘોડિયામાં ઉતારી. કહેવાનો અર્થ કે જૂના કાળમાં વેદોનો જ્યારે આપણે અભ્યાસ કરી, વેદોની અંદર ઋષિઓના ચરિત્રનું જ્યારે અભ્યાસ કરીને ત્યારે વેદોમાં કોઈ જગ્યાએ કપડાં, ભગવા કપડાની વાત કરવામાં આવી નથી. વેદોમાં નથી, ઉપનિષદમાંથી એકાદો મંત્ર કે એકાદો શ્લોક તો ક્યાંક લખત ને, પણ કોઈ જગ્યાએ ભગવું વસ્ત્રની વાત આવી નથી. તો આવ્યું ક્યાંથી? તો શાસ્ત્રકારો અથવા આપણા ચિંતકો, ભારતના જે ચિંતકો છે એ લખે છે કે બુદ્ધ અને મહાવીર જે વખતે આ પૃથ્વી ઉપર આવ્યા અને એણે કીધું કે જીવન ક્ષણિક છે અને તુચ્છ છે, આવીશનું ત્યાજ્ય છે, એમ કરી અને સંસારને છોડો ને બધાય આવી રીતના સંન્યાસી બનીને સમાજમાં ફરવા, ત્યારથી આ ભગવા વસ્ત્રનો જન્મ થયો છે એમ કે. તેથી બુદ્ધ મહાવીરના સમયમાં આ થવા લાગ્યું. બુદ્ધ પછી ધાર્મિક અને બૌદ્ધિક અરાજકતા એટલે કે એનઆરસી આવતા કોઈ પણ માણસ ગમે ત્યારે સંન્યાસ લઈ શકે એવી સમજણ સમાજમાં આખી ઊભી થઈ. કોઈ નિયમ નહીં, કોઈ કાંઈ નહીં, જેને મનમાં આવે એ બધા સંન્યાસ લઈ શકે. એ બુદ્ધ અને મહાવીર આવ્યા પછી આવી રીતની અનારચી એટલે આવી રીતનું થવા લાગ્યું છે અરાજકતા. સંન્યાસાશ્રમ એટલે કે વિધિ નિષેધ અતિ કઠણ છે, એટલી હદ સુધી કઠણ છે કે તેમણે વસ્તીમાં રહેવાનું જ નહીં. એકવાર સંન્યાસ ધારણ કર્યો, સફેદ વસ્ત્ર ઉતાર્યા અને ભગવું વસ્ત્ર શરીર ઉપર લીધું અને એમ કીધું કે ભાઈ આજથી હું ગૃહનો ત્યાગ કરું છું. અને ગૃહનો ત્યાગ કરવો એ કાંઈ હેલી વાત નથી. યતિ ધર્મ સંગ્રહ વાંચી લેજો જેની પાસે હોય, એની અંદર કેટલા કડક, સંન્યાસ લીધા પછી એને કેવા નિયમો પાળવા જોઈને એ બધું યતિ ધર્મ સંગ્રહની અંદર શાસ્ત્રકારોએ લખ્યું છે. તેથી સંન્યાસાશ્રમ એટલે કે વિધિ નિષેધ અતિ કઠણ છે, એટલી હદ સુધી કઠણ છે કે તેમણે વસ્તીમાં રહેવાનું જ નહીં. આ તેનો અર્થ છે. યતિ ધર્મ સંગ્રહ વાંચો તો ખબર પડશે કે સંન્યાસી સમાજમાં ફરી શકે નહીં, તેને વસ્તીમાં રહેવાનો અધિકાર નથી, એવું યતિ ધર્મ સંગ્રહની અંદર શાસ્ત્રકારોએ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. એકવાર સંન્યાસના કપડાં શરીર ઉપર આવી ગયા પછી સમાજની અંદર, વસ્તીની અંદર એને રહેવાનો નથી. એના માટે શ્લોકોના શ્લોકો યતિ ધર્મ સંગ્રહની અંદર શાસ્ત્રમાં લખેલા છે. પણ વાંચવું છે કોને? અને વાંચ્યા પછી એને ઠોકરો મારીને કે એમાં ભલે ને લખ્યું, હાલ હું તને મૂંડી નાખું કે હું થાય છે કે નહીં એવું. એમાં એક શ્લોક બહુ સરસ લખ્યો, ન તત્રિયણ કાપી પૂર્વા દ્રષ્ટા ન સ્વરેત કથા ચ વર્જયેતાસામ ન પશ્યતિ લિખિતામપી. આ ધર્મ એટલે કે યતિ ધર્મ સંગ્રહના શ્લોકની અંદર અહીંયા આ શબ્દ લખ્યો છે. શું લખ્યો છે? ન સમાસેત સ્ત્રિયમ કપી. એકવાર ભગવું વસ્ત્ર શરીર ઉપર ધારણ થઈ ગયું પછી એને સ્ત્રીનું મોઢું જોવામાં આવતું, સ્ત્રીના મોઢાનું વર્જિત છે. એટલું જ નહીં પણ કદાચ પોતાની ઝૂંપડીની અંદર કોઈ સ્ત્રીનું પોસ્ટર પણ રાખી શકે નહીં. એકવાર જોયેલી સ્ત્રીનું પછી સવારે 4 વાગે જ્યારે સાધના કરવા બેઠે, ધ્યાન ધરવા બેસે ને તો ગઈકાલે કદાચ સ્ત્રીનું મોઢું જોયું હોય એને પણ ધ્યાનની અંદર લાવવાનું નથી. આ યતિ ધર્મ સંગ્રહના નિયમો કેવા છે ને એ બહુ લખ્યું છે કે ભાઈ આટલું કડક. એકવાર માણસે ભગવું વસ્ત્ર શરીર ઉપર ધારણ કર્યું
એટલે કોઈ સ્ત્રીનું મોઢું નહીં જોવાનું, કોઈ સ્ત્રીના પોસ્ટર હોય આ એડવર્ટાઈઝમાં જે સ્ત્રીની આવે એના પર ધ્યાન નહીં કરવાનું. પછી પૂર્વ સ્ત્રી કોઈ સ્ત્રીને જોયો હોય તો એનું ચિંતન પાછું કર. આટલો બધો આ શ્લોકમાં પૂર્વ દ્રષ્ટા યન સ્મરે. પૂર્વ એટલે પહેલાં સ્ત્રીનું મોઢું જોયું હોય અને પાછા 2 દિવસ પછી યાદ કરે, ઓલા ગામમાં ગયો તો ત્યાં ઓલા પણ જમવા રોકાણો હતો ને, એ બેન પીરસવા આવ્યા હતા ને, બહુ સરસ. એને યાદ કરવાને ના પાડે છે કે પૂર્વ જોયેલી સ્ત્રીને કોઈ દિવસ ક્યારેય પણ યાદ. આ કેટલો કડક નિયમ છે. આ 3 ખાલી એવા તો હજારો નિયમો લખ્યા છે. આપણે પૂતળી હોય ને નહીં જોવાનું. આપણે આ ઘણા બધા લખ્યા છે, બધાને આપણે ટચ કરી શકવાના નથી. જે કાંઈ 2-3 શ્લોકોનો આપણે વિચાર કરીશું કે યતિ ધર્મ સંગ્રહની અંદર સંન્યાસ લેવો કેટલો મુશ્કેલ છે એની વાત છે. તેથી તેણે કોઈ સ્ત્રી જોડે બોલવાનું નહીં, પહેલાં જોયેલી સ્ત્રીની ફરી એનું સ્મરણ કરવાનું નહીં. સ્ત્રી જોડે બોલવું વર્જિત છે. ચિત્ર એટલે કે પોસ્ટર ઉપર સ્ત્રીનું ચિત્ર હોય તે પણ જોવાનું વર્જિત છે. અને કેટલાય એવા સંપ્રદાયો નીકળ્યા છે કે સંન્યાસી આવવાના હોય તો સ્ત્રીઓને બાજુના રૂમમાં બેસાડે અને એક બાજુ પુરુષોને બેસાડે. કદાચ મોટો હોલ હોય તો આડો પડદો રાખી દે. કેમ? તો કે આજે સંન્યાસી મહારાજ પધારવાના છે. પણ આમાં તો લખ્યું છે કે સંન્યાસીએ વસ્તીમાં તો રહેવાનું જ નથી. એકવાર ભગવું વસ્ત્ર શરીર ઉપર આવી જાય પછી એને વસ્તીમાં રહેવાનું નથી. પણ આ મહારાજ જો વસ્તીમાં આવતા હોય અને મોટો હોલ હોય અને સ્ત્રી અને પુરુષો જો ભેગા થયા હોય તો એના કાર્યકરને અગાઉથી કે મહારાજ પધારવાના છે, એક આડો પડદો રાખી ગયો અથવા એવું રાખી ગયો ને એટલે સ્ત્રીના મોઢા જોવે નહીં. સ્ત્રીના મોઢા જોવા નહોતા અથવા સ્ત્રીના પેટમાંથી તું આખો જન્મો છો તો હવે સ્ત્રી ઉપર તને કેમ ભાઈ આટલી બધી આવી રીતનું થાય છે? કહેવાનો અર્થ કે આ બધા કડક નિયમો છે. આપણા વૈદિક ધર્મમાં આવું નથી. 3 આશ્રમ પછી સંન્યાસ લેવાનો અને પછી સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યું જવાનું. 76 વર્ષ પછી કદાચ ઘરની અંદર ગામની અંદર જો રહીને તો સંન્યાસીના જે નીતિ નિયમો છે ને એ ઘરમાં કે ગામમાં રહીને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ ન રહી શકે ને તો એણે હિમાલયમાં જોઈને બાકીની જિંદગી એણે પૂરી કરવી જોઈએ. એ સંન્યાસ લીધા પછીની યતિ ધર્મ સંગ્રહમાં આ બધી વાતો લખેલી છે. તેથી સંન્યાસી એ સમાજમાં ફરવાનું કારણ નહીં. સંન્યાસસ્તુ મહાભાવ એવો પહેલો અહીંયા બહુ આ શ્લોકમાં પ્રથમ શબ્દ વાપર્યું છે. સંન્યાસી એ સમાજમાં ફરવાનું કારણ નહીં. સંન્યાસસ્તુ મહાભાવ. ભગવાન પ્રથમ જ અર્જુનને કહે છે 5મા અધ્યાયના 6ઠા શ્લોકમાં કે હે અર્જુન, આ ભગવાને કહેલો અર્થ છે. એણે હિમાલયમાં જઈને રહેવું જોઈએ. એમ ભગવાન સંન્યાસ લીધા પછી જે વ્યક્તિ છે ને એણે સમાજમાં રહેવાનું નથી એવો ભગવાને અહીંયા અર્થ કર્યો છે. આ વાત યતિ ધર્મ સંગ્રહમાં વ્યાવહારિક વાત લખી છે. ત્યાર પછી આ ગ્રંથમાં સંન્યાસીએ જમવાનું કેવી રીતે તેનો પણ ઉલ્લેખ યતિ ધર્મ સંગ્રહની અંદર કરેલો છે. એક તો આવી રીતનો સંન્યાસ લીધા પછી સ્ત્રીનું મોઢું નહીં જોવું અથવા એની સાથેનો બહુ લાંબો વ્યવહાર, આ બધી વાતો તો પહેલા શ્લોકમાં લખી છે. બીજા શ્લોકની અંદર સંન્યાસ લીધા પછી એને સમાજમાં ફરે ત્યારે એને ખાવાનું કેવી રીતે, બરોબર, પેટનું ભરણ પોષણ કેવી રીતનું કરવાનું એ પણ યતિ સંગ્રહ ધર્મની અંદર લખેલું છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો. વાત ચાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 અને 6ઠા શ્લોકમાં. એમાં ભગવાને એક સંન્યાસનું પ્રકરણ આખું અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે. કારણ કે અર્જુનના મનમાં સંન્યાસ એટલે હાથમાં કમંડળ લેવું અને યુદ્ધનું મેદાન છોડી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ગંગા નદી દેખે. આટલી એના મનમાં, આટલી એની સંન્યાસની ધારણા અર્જુનની કેટલી છે? આટલી. એમ યુદ્ધનું મેદાન છોડવાનું, હથિયાર છોડવાના, લડ્યા વગર ભાગવાનું અને ભગવાનનું નામ કરતાં બાકી. ભગવાન કે આ તારા મનમાં જે સંન્યાસની ગાંઠ છે ને એ હાવ ખોટી છે. કર્મયોગ કર્યા વગર સંન્યાસ સફળ થતો નથી, આવું ભગવાને કીધું. એટલે 3 બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને કર્મયોગના 3 આવી રીતના પેલા છે આશ્રમ. એ પૂરા કર્યા વગર અહીં ભગવાન કહે છે કે ભાઈ
તારો કોઈ પણ ગમે તેવું તું છોડીને જવાનું છો ને તો એ કાંઈ તારું સફળ થશે ને એનો વિચાર ત્યારે એમ કહીને સંન્યાસસ્તુ મહાભાવ, સંન્યાસ શબ્દ પહેલો વાપર્યો છે. અને સંન્યાસને સમજવાનો આપણે થોડોક ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશ. ગઈકાલે પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો જે તત્વજ્ઞાનની અંદર જે સ્ટોર કરેલા ને એ ગઈકાલે વાંચતો હતો. મેં કીધા સંન્યાસ શબ્દ ક્યાંય આવે છે ખરો? તો શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 6ઠા શ્લોક ઉપર દાદાએ જ્યારે પ્રવચનો કર્યા ને એમાં જ આ બધી વાતો લખેલી હતી. એટલે આપણે થોડીક એને વિસ્તૃતથી થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો એમ કે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે મહાભાવો અયોગત એટલે યોગ વગરનો સંન્યાસ દુઃખ આપશે, એટલું ભગવાને કહી દીધું. શું કીધું? કર્મ વગરનો જે સંન્યાસ છે એ માણસને દુઃખ આપશે એવું ભગવાને કીધું. અર્જુનને સંન્યાસ સહેલો લાગ્યો પણ ભગવાનને એ દુઃખકારક લાગે છે. સંન્યાસીની એક કર્મ મીમાંસા છે અને તે છે યતિ ધર્મ સંગ્રહ. આની અંદર આ બધી વાતો અહીંયા યતિ ધર્મ સંગ્રહની અંદર અહીંયા સાધુતાના કેવા નિયમો હોય ને એ બધું સમજાવવાનો અહીંયા યતિ ધર્મની અંદર શાસ્ત્રકારોએ પ્રયત્ન કર્યો છે. તેમાં પહેલો જે શ્લોક હતો એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. યતિ એટલે સંન્યાસીના નિયમો કેવા હોય. એકવાર સફેદ વસ્ત્ર છોડીને ભગવું શરીર ઉપર ધારણ કર્યું પછી એને કેવી રીતનું રહેવાનું ને એ શ્લોકોના શ્લોકો યતિ ધર્મ સંગ્રહમાં લખ્યા છે. એમાં બીજી વાત પણ એક લખી છે. અષ્ટો ભિક્ષા સમાદાય અબ્ધિ પ્રાપ્ય તતાત સવા ભુજિયાત ભૂષિનામ. આમ કહીને આ શ્લોકની અંદર અહીંયા કેવી રીતનો યોગક્ષેમ ચલાવવો, સંન્યાસ લીધા પછી સમાજમાંથી કેવી રીતનું આવી રીતની ભિક્ષા ભેગી કરવાની એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. એકવાર સંન્યાસ ધારણ કર્યા પછી સમાજમાં એ માણસ રહી શકતો નથી. સમાજમાં ક્યારે આવે તો કે એને જમવાનો જ્યારે ટાઈમ ત્યારે હાથની અંદર ભિક્ષા પાત્રો લઈને આવે. 5 જગ્યા કે વધારેમાં વધારે 5, ઓછામાં ઓછી 5 અને વધારેમાં વધારે 8 ઘરમાં ભિક્ષાનદેહી કરીને એ સંન્યાસી મહારાજ ઊભા રહીએ. ઘરની અંદર જે આવી રીતની ગૃહસ્થી બહેનો જે કાંઈ બનાવ્યું હોય એ કોઈનામાં દાળ, કોઈનામાં શાક, કોઈનામાં રોટલી, કોઈનામાં આથણું જે કાંઈ ઘરની અંદર અવેલેબલ હોય એ આ ગૃહસ્થી બહેનો એના આ પાત્રની અંદર નાખતા હતા. 5-8 ઘરે ભિક્ષા માંગે, જેટલું મળ્યું હોય એ બધું એક પાત્રમાં ભેગું કરે. પાત્રને પાછું એક ખંભે પીસોડી હોય એ પીસોડીમાં બધું નાખે. પીસોડી લઈને નદી કિનારે કે તળાવના કાંઠે જાય અને પછી એમાં જબોળે. જે 5-7 ઘરેથી ભિક્ષા માંગીને લાવ્યો હોય એ એને જબોળવાની. એમાંથી બધા જ પ્રકારનો રસ હાલ્યો જાય અને ખાલી પ્રોટીન બાકી રહે ને એ એને હસતા હસતા ખાવાનું. કેવું યતિ ધર્મોમાં લખ્યું છે કે આ ખાવાનું કેવી રીતે? તો કે આ પ્રક્રિયા કર્યા પછી જે કાંઈ વધ્યું હોય એ એને હસતા હસતા ખાવાનું. હવે આ કેટલો અઘરો છે સંન્યાસ લેવો. એટલે યતિ ધર્મ સંગ્રહ એકવાર જો માણસ વાંચે તો કોઈ સંન્યાસ લેવાનું નામ લે નહીં. પણ અત્યારે બૌદ્ધ ધર્મ અને મહાવીર ધર્મ અને પછી તો સંપ્રદાયનો રાફડો ફાટ્યો. ગમે તે સંપ્રદાયના ગમે તે લોકો મૂંડવાની જ વાત કરે. બરાબર, એને જવાનું હોય એટલે 5-7 તો સેવા કરવાવાળા જોઈ. બરાબર ને? એટલે એ મૂંડીને જ જાય. એ મરે ત્યાં સુધીમાં 5 પછી કોઈ ગાડી હાકે ને કોઈ આમ કરે ને કોઈ આમ કરે ને કોઈ ઢીકડું કરે નીકળે. એનું કારણ શું છે? બધું એને જોઈ છીએ અને જોઈ છે એટલે મૂંડા વગર હાલે નહીં. એટલે એકવાર યતિ ધર્મ સંગ્રહ વાંચી લે અને પછી જો સંન્યાસ લેવાનો વિચાર કરે કે ભાઈ આમાં આકરા નિયમો છે, આ નિયમો આપણે થાય. પછી એક શ્લોકમાં બીજું પણ લખ્યું છે કે સંન્યાસી એકવાર વસ્ત્ર આવી રીતના ભગવા પહેરી લીધા પછી એને કોઈ જગ્યાએ સ્થિર રહેવાનું નથી. કોઈ પણ નાનું ગામ હોય તો એક રાત્રિ ત્યાં રોકાવાનું, ગામ લોકોને ભેગા કરવાના અને આવી રીતની શું કહેવાય એને સારી સારી ભક્તિની વાતો છે, ધર્મની છે, સત્સંગની વાતો કરી અને ભગવાનથી છૂટો પડેલો જીવ હોય ને એને પાછું સંન્યાસીએ રાત્રિ સભાની અંદર પાછો પ્રભુ તરફ વળે એવું 1-8 કલાક પ્રવચન એને આપવાનું હોય. અને આપ્યા પછી એક રાત્રિ એને એ ગામમાં રહેવો. નાનું ગામ હોય તો એક રાત્રિ, નાના હું રોંઢે આવ્યો અને જેની ઘેરે મને
ઉતારો મળ્યો ને હારામાં હારો બંગલો છે, બહુ સેવા કરે છે, વાસણોનો ને બધા પદાર્થોનો એટલો બધો ઢગલો કરી દીધો છે ને મને એમ થાય કે મારે હવે કઈ રસોઈ બનાવવાની, બરાબર. એટલે ખાવા પીવામાં મોજ કરવામાં જો આવી ગઈ હોય તો હાલો નહીં કે બીજી રાતે રોકાઈ જાય. તો યતિ ધર્મ સંગ્રહ શું કહે છે કે ભાઈ નાનું ગામ હોય તો એક તને ગમે તેટલા પહેલા દિવસે સારું લાગ્યું હોય, મીઠું લાગ્યું હોય, સ્વાદ જો જીભને ચટપટી ગયો હોય ને તો પણ એનો ત્યાગ કરીને બીજા ગામની અંદર જવું જોઈએ. એનાથી મોટું હોય તો 2 રાત, એનાથી મોટું હોય તો 3 રાત, અને નગર જેવું હોય સુરત જેવું તો 5 રાત્રિથી વધારે કોઈ નગરની અંદર સંન્યાસીએ રોકાવાનું નથી અને આમાં નાખવાના નથી. નાના અહીં તો ગંગા નદી વહે છે, તાપી મૈયા છે, નર્મદાનો કાંઠો છે, સરસ મજાની જગ્યા છે, અને 2-5 લોકોએ કીધું છે કે બાપુ કાંઈ વાંધો નહીં, અહીંયા તમે તમારે જગ્યા બનાવો, એમ કરીને સ્થિર થવાની વાત આ યતિ ધર્મ સંગ્રહમાં કોઈ જગ્યાએ લખી. ફરતા રહેવાનું, ચરેતી 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 એવું સંન્યાસી માટે લખવામાં, એને કોઈ જગ્યાએ સ્થિર રહેવાનું નથી. અને એ કહે છે ને કે ભારતની અંદર 7 લાખ ઉપર ગામડાઓ છે. કેટલા? એ 7 લાખ ઉપર ગામડાઓ છે ને. સંન્યાસ લીધા પછી જેટલા ગામડાઓનો સંપર્ક થાય ને એ ગામડાના સંપર્ક કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં પ્રભુથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ વળે એના માટે રાત દિવસ પ્રયત્ન કરી અને પોતાની જિંદગી પૂરી કરવાની. કારણ કે 7.5 લાખ ગામડા હોય તો 7.5 લાખ દિવસ તો માણસ જીવી ન શકે કદાચ, આ તો વચ્ચેથી, પણ એને કોઈ જગ્યાએ સ્થિર નથી થવાનું. આપણે તો કથા કરવા ગયા સમારડીની અંદર, બરોબર, જામી, બરોબર, અને 7મે દિવસે પછી ઓલા ગામ લોકોને ભેગા કરે અને કે ભાઈ આપણે અહીંયા એક મંદિર બનાવવાનું છે. એટલે બીજા ગામવાળા કહેવાય 5 મંદિર તો છે અમારા ગામમાં, એ કા 6, એ કે નાના જગ્યા બહુ સારી છે, રોડનો કાંઠો છે, અને 1-2 વીઘા જમીન આપવા માટે એક મુર્ગો તૈયાર થઈ ગયો. એટલે આપણે 5 મંદિર ગામમાં હોય ને તો આપણે 6 આપણું ગુંગુ લઈને જ જઈએ. આપણો હેતુ શું હોય છે કે આપણે અહીંયા મંદિર, આપણા સંપ્રદાયનું મંદિર કરી. અરે એક સંપ્રદાયના ગામડામાં 2-3 મંદિર, સંપ્રદાય એક જ હોય પણ મંદિરો બધાના અલગ અલગ. આપણે એમ થાય કે આ શું બગાડો આવ્યો છે. કહેવાનો અર્થ કે યતિ ધર્મ સંગ્રહની અંદર આ બધું લખ્યું છે કે 1 રાતથી વધારેમાં વધારે 5 રાત્રિ મોટું નગર હોય તો, બાકી એને કોઈ જગ્યાએ ગમી ગયું છે, સારી જગ્યા મળી ગઈ છે અને હવે આપણે સ્થિર થઈને મઠ કે ધામા નાખો, એ ધામા નાખવાનું આપણું શાસ્ત્ર ના પાડે છે. તેથી સંન્યાસીએ આજે આ ઘેર, બીજા દિવસે બીજે ઘેર, ત્રીજા દિવસે ત્રીજા ઘર જમવાનું નહીં, આવી રીતે કોઈને ત્યાં જવાનું પણ નહીં. સંન્યાસીએ 5-8 ઘરે ભિક્ષા માગવાની. આ માધુ કરી એક જોળીમાં ભેગી કરી પાણીમાં જબોળી રસ બધો કાઢી અને પ્રોટીન તત્વ વાળીએ એનો જ એને આહાર કરવાનો. હવે કેટલા કડક નિયમ છે. હવે આજે સંન્યાસીને પૂછો તો આવા કોઈ નિયમ પાળે છે? અને પહેરવું હોય પાછું ભગવું એમ, બરાબર. તે માત્ર પ્રોટીન, વિટામિન રહે ત્યારબાદ તેણે અતિશય સમાધાન વૃત્તિથી ખાવાનું. કેવું? મરી ગયા ભાઈ, હવે તો કાંઈ સ્વાદ આવતો, એ ખાતો ખાતો જો મરી ગયા બોલે ને તો અહીં શાસ્ત્રકારો ના પાડે, યતિ ધર્મ સંગ્રહ ના પાડે છે. એને હસતા હસતા આનંદ કિલોલ કરતાં કરતાં એ પ્રોટીન તત્વનો આહાર કરવાનો છે. તેથી આવી વૃત્તિથી જમવા આવો વ્યવહાર સંન્યાસી માટે છે. કઠણ છે કે નહીં ભાઈ? સંન્યાસ લેવો બહુ કઠણ છે. એટલે અહીંયા અર્જુનના મનમાં હતું કે સંન્યાસ લેવો બહુ હેલો છે, પણ ભગવાન કહે છે તારા મનમાં જે સંન્યાસ ભમી રહ્યો છે ને એને બહાર કાઢ. હું તને ખરા અર્થમાં સંન્યાસ કોને કહેવાય ને એ વાત હું તને સમજાવી રહ્યો છું. એમ કરીને 5મા અધ્યાયના 6ઠા શ્લોકમાં અહીંયા સંન્યાસસ્તુ મહાભાવ, હે મહાભાવો, સંન્યાસનો અર્થ તું બરોબર સમજી લે. તેથી આ શ્લોકમાં અર્જુનનું કહેવું છે કે સંન્યાસસ્તુ મહાભાવ, કર્મ સંન્યાસ બહુ સહેલો છે, અને ભગવાનનું કહેવું છે કે કર્મ સંન્યાસ બહુ કઠણ છે. ભાઈ બેયની અંદર ચર્ચા અંદરો અંદર શરૂ થઈ ગઈ. કારણ કે ભગવાન કેવા છે? અંતર્યામી. અર્જુનના મનમાં અંતરમાં જે કાંઈ ઊભું થયું હોય ને એ ભગવાન જાણી જાય છે કે આ મારા ભલાભાઈએ આ મનમાં આખું ઊભું કર્યું છે. અર્જુનના મનમાં સંન્યાસ ઘૂમે છે અને ભગવાનના મનની અંદર કર્મયોગ ઘૂમતો રહેલો કે કર્મયોગ સિદ્ધ થયા પછી જ માણસે સંન્યાસ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, એવો અહીંયા ભગવાનનો મત આવો છે આ શ્લોકમાં. અને અર્જુનનો મત કેવો છે
એને તો ઓયલું જ કમંડળ જ ધ્યાનમાં આવે છે, બીજું કાંઈ આવતું નથી. લડવું નહીં, ડોકા નહીં કાપવાના અને જંગલમાં વયું જવાનું આ છે. ત્યારે ભગવાન કે તારા મગજમાં જે સંન્યાસ છે ને એટલો ટૂંકો, એટલો હેલો અને એટલો કાંઈ સરળ નથી ભાઈ. સંન્યાસ એટલે હું, તું એકવાર સાંભળી લે. ભગવાન શું કહે છે કે દુઃખમ આપતમ અયોગતમ. તો આગલી સીધી લીટીમાં પાછો ભગવાન કહે છે કે ભાઈ આ સંન્યાસ કેવો છે એ સાંભળી લે. હું કીધું દુઃખમ આપતમ અયોગતમ એટલે કે કર્મયોગ વગર કર્મ સંન્યાસ સિદ્ધ થવો મુશ્કેલ છે. આનો અર્થ શું થાય? કર્મયોગ કર્યા વગર સંન્યાસ યોગ સિદ્ધ કરવો ખૂબ જ મુશ્કેલ છે. કોણ બોલે છે? ભગવાન કૃષ્ણના મુખારવિંદની વાણી છે. તેથી સિદ્ધ થવો મુશ્કેલ છે. કેવળ ભગવું પહેર્યું એટલે માણસ સંન્યાસી થયો એવું નથી. એની વૃત્તિ સંન્યાસીની છે કે નહીં, ત્યાગ, સમર્પણ અને બલિદાનની ભાવના છે કે નહીં, આ 3 ગુણો ભગવું વસ્ત્ર ધારણ કર્યા પછી આ 3 ગુણો આવ્યા અને ન આવ્યો હોય તો કદાચ ભગવું પહેર્યું હોય તો પણ એને સંન્યાસ કહેવામાં આવતો નથી. તેથી ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞેયમ સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આવી વૃત્તિ માણસની તૈયાર થવી જોઈએ. જેના મનની અંદર રાગ નથી, દ્વેષ નથી, આકાંક્ષા નથી, અપેક્ષા નથી, બરોબર ને, એવી રીતની જેની વૃત્તિ તૈયાર થઈ છે એને સંન્યાસ કહેવામાં આવે છે. ભગવાને બહુ સ્પષ્ટતા, ભગવાન કે આગલા શ્લોકમાં કદાચ અર્જુનભાઈને ખબર ન પડી હોય તો વધારે ગોળીને ઘૂંટીને સંન્યાસનો અર્થ હું સમજાવું. તેથી ભગવાન બેવડીને અર્જુનને સંન્યાસનો મહત્વ સમજાવે છે. ભગવાન અર્જુને કહે છે કે કર્મ ન કરવું એને તું કર્મયોગ સમજે છે, તે યોગ નથી. એટલે કે બરણીમાં ખાંડ ભરવાની હોય અને અંદર થોડુંક મીઠું રહી ગયું હોય, બરાબર ને, મીઠાની બરણી હોય અને ખાંડની સિઝન આવી હોય અને ઘરવાળાને કહે ભાઈ થોડીક ખાંડ લાવો, આપણે બરણીમાં ભરી લઈ. બરણીમાં થોડુંક મીઠું ભર્યું હોય અને થોડુંક રહી ગયું હોય 2-5 ચપટી, અને જો એ ખાંડ એમાં સીધી નાખે તો ખાંડે બગડે ને મીઠાઈ બગડે, થાય કે નહીં? તો ખાંડ ક્યારે નાખવી જોઈએ? તો કે મીઠું જ્યારે પૂરું થાય અથવા એને બહાર કાઢી 2-3 વખત બરણીને સાફ કરવાની અને પછી એની અંદર સાકર કે ખાંડ કે જે કાંઈ મૂકો તો એ લાંબા કાળ સુધી એની અંદર બહુ સારી રીતે રહેશે એમ કે. તેથી બરણી સાફ કરવી એમ તત્વમસીનું જ્ઞાન થયું એટલે હવે કર્મ કરવાની જરૂર નથી એવું માણસ કહે. એટલે કે આ જ્ઞાન રાખવાને માટે જ બરણી છે. કયું મીઠું? તો કે પૌત્ર સુખી થશે કે નહીં. બરણીની અંદર જે થોડુંક મીઠું પીડ્યું છે એ મીઠું કયું છે? તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈ મારો પૌત્ર, મારો કુટુંબ, મારું ખેતી, મારો વાડી, હજી આપણા મગજની અંદર આ ટબુડીની અંદર આ બરણીની અંદર આ બધું પડ્યું છે. હજી એ મમત્વ છૂટતું નથી એમ ગીતાકારને કહેવાનું છે. તેથી આ બધું બરણીમાં મીઠા જેવું છે અને મારો પુત્ર થશે કે નહીં આ બધી ચિંતા છે. એટલે કે અંદર ભૌતિક સુખોની લાલસા જાગેલી છે. પ્રસિદ્ધિ, માન, યશ, એટલે કે યશ, આ મોટી બધી અભિલાષાઓ અંદર પડેલી છે અને આપણે ઉપરથી સીધું ભગવું પહેરી લઈએ તો અંદર તો આ બધી વાસના ને કામના તો પડેલી છે. જેમ મીઠાની એટલે કે હોય થોડું ઘણું મીઠું પડેલું હોય ને ખાંડ જો નાખવાની હોય ને ભાઈ તો મીઠુંની બરણીને પહેલાં સાફ કરવી, 2-3 પાણીથી સાફ કરી અથવા મીઠું બહાર કાઢી બરોબર ધોઈ અને તડકામાં સૂકવીને પછી જો સાકર કે ખાંડ ભરીને તો એ યોગ્ય છે. પણ અંદર મીઠું ભર્યું હોય, કામના છે, વાસના છે, ભોગ છે, પુત્ર પ્રાપ્તિની અપેક્ષા છે, પૌત્ર થશે કે આ બધી જો વાસના, આકાંક્ષા લઈને માણસ બેઠો હોય અને પછી ભગવું વસ્ત્ર પહેરે તો આ તો બરણીમાં બધું પડ્યું છે મીઠું, હજી બધું, અને મીઠું પડ્યું છે ને તું ઉપરથી સાકર નાખવાની વાત કરે છે ને, આ બાવાના 2 બગડે, મીઠું બગડે અને ખાંડ બગડે કે નહીં, 2 વસ્તુ બગડે એમ કે. તેથી 2 વસ્તુ આ બધું બરણીમાં મીઠા જેવું છે. તે છતાં એકાદ માણસ કપડાં બદલાવી નાખે અને ભગવું વસ્ત્ર પહેરી લે તો એનાથી શું થાય ભાઈ? 2 બગડે એના, સંસારમાંથી નહીં ગયો અને પછી શું કહેવાય અધ્યાત્મમાંથી પણ ગયો. તેથી અહીંયા ઘણીવાર આપણે જોઈને કે એક સંન્યાસીને હોટલની અંદર કામ વાસના જાગી, સ્ત્રી ઉપર પેપરમાં રોજ આવે છે એકાદો પ્રસંગ, તો હવે ત્યાં જવાનું એટલે શું કરવાનું?
તો એણે પાટલું પેન્ટ શર્ટ પહેરી લીધું કે એણે પોતાનો જે સંન્યાસીનો જે રૂમ હતો ને મંદિર, એ મંદિરમાંથી બહાર નીકળીને હોટલમાં જવાનું. હવે સંન્યાસીના કપડાં પહેરીને જાય તો રસ્તામાં તો ઘણી ગડબડ ઊભી થાય. એટલે શું કર્યું એ ભાઈએ? સંન્યાસીના કપડાં ફેંકી દીધા અને રૂમની અંદર પેન્ટ શર્ટ પહેરેલા તો એ ભાઈ ઉપડ્યા. પણ વિડીયોમાં શું કહેવાય, ઓલા કેમેરામાં ઝડપાઈ જાય એ સંન્યાસી મહારાજ, બરોબર ને? એ સંન્યાસી હમણાં બહુ આવે છે એવું રોજ. કહેવાનો અર્થ કે અંદર બધું પડેલું છે, કામના છે, વાસના છે, ભોગ છે, આ બધું અતૃપ્ત મનુષ્યનું માનસમાં બધું પડેલું છે. અને એમાં જો ઉપરથી ભગવું વસ્ત્ર જો પહેરવામાં આવે તો માણસની કેવી દશા થાય છે એ રોજ એકાદા બે પ્રસંગ આપણે રોજ નવા નવા જોતા રહેલા છે. તેથી અહીં કહેશે કે આ બધું બરણીમાં મીઠા જેવું છે, તે છતાં એકાદ માણસ કપડાં બદલાવી નાખે અને ભગવા કપડાં પહેરી લે તો શું થાય? થોડી ઘણી ધાર્મિક ચર્ચા કરે અને કહે કે મારે કંઈ કરવાની જરૂર નથી. સંસારી માણસ જેમ પુત્ર કલત્ર એટલે પત્નીની ચિંતા કરે છે, તેમ સંન્યાસી મઠ મંદિર બાંધી અને શિષ્યોની ચિંતા કરે છે. ચિંતા તો બેય કરે છે, બરોબર? જેમ કુટુંબની અંદર મોભી પણ ઘણીવાર ચિંતા લઈને બેઠો હોય છે, એવી રીતે સંન્યાસી પણ ચિંતાઓનું પોટલું લઈને બેઠો હોય છે. એમ અહીં કહે છે કે આવું પોટલું લઈને બે અને પછી ચિંતા તો એને લાગેલી છે જ. તેથી મઠ બાંધે, મંદિર બાંધે અને પછી પોતાની સેવા કરવા માટે 5-8% મુંડા કરી નાખે, એટલે એની પરંપરા પછી ચાલે. હવે તેને એટલે કે મઠની ચિંતા આવી, અંદરની ચિંતા છે અને બહારના કપડાં બદલાવ્યા, તેથી શું થયું? તેને અંદરની ચિંતા કોરી ખાય છે, વ્યથા થાય. કપડાં ન બદલાવ્યા ન હોત તો ઓછા નામે શેર બજારમાં ધંધો તો કરી શકત. હીરા બજારમાં જઈને પડીકા તો કોકને જો આ ભગવું ન પહેર્યું હોત અને હતું એવું ને એવું જો રહેવા દીધું હોત ને તો શેર બજારનો ધંધો કરી શકત, પછી હીરાના પડીકા આમ તેમ દલાલી કરી શકત, બધું કર્યું. પણ હવે તો આ પહેરાઈ ગયું છે, હવે શું કરવાનું? હવે કાંઈ શક્ય એટલે નહીં ઘરનો અને નહીં ઘાટનો. એવી આજે જે સમજ્યા વગર જે સંન્યાસ લઈ લે છે, 3 આશ્રમ પૂરા કર્યા વગર સીધો બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે, એની હાલત કેવી થાય છે એને ભગવાને બહુ સરસ રીતે ગીતાના 5મા અધ્યાયના 6ઠા શ્લોકમાં અહીંયા સંન્યાસસ્તુ મહાબાહો કહીને અર્જુનને હાંક મારી. તારા મનમાં જે સંન્યાસની વ્યાખ્યા છે એ બધી ગડબડવાળી છે, ખરી સંન્યાસની વ્યાખ્યા આ છે, એમ કહીને ભગવાન એને સમજાવે છે. તેથી અહીં કે એકાદા માણસ ભગવા કપડાં પહેરે, એને માન માન્યતાની અભિલાષા હોય, વાહની અભિલાષા હોય, પછી વાહન રાખે, મોબાઈલ રાખે અને મોટા મોટા મંદિરો મઠ બાંધી અને વૈભવશાળી જે આવી રીતના ગૃહસ્થી હોય એના કરતાં અનેક ગણું સારી રીતે ભોગ અને જીવન જીવે છે કે નહીં? આજે ઘણા મંદિરમાં જાઓ તો તમને ખબર પડે કેટલી ફેસિલિટીવાળા એ મંદિરના ઓરડા હોય છે કે બરાબર. તો એકાદ એટલે કે શેઠશ્રીની મંદિર એટલે કે મોટર મળે, એટલે કે શેઠશ્રીની મોટર મળે, ભૌતિક સગવડ મળે, સાધનની લાલસા માગે અને મોટા માણસને ત્યાં જાય અને અહીંયા ધામા નાખે. શેઠ તમારી મોટર એટલે મોટરો એમ કહીને પછી શેઠ મોટર આપે ફરવા માટે. હવે તો ઘરની લેલી છે સંન્યાસીઓ બધા, હવે કાંઈ શેઠ પાસે જવું પડતું નથી. તેથી ચિંતા, અભિલાષા અને લાલસા આ ત્રણનું મીઠું બરણીની અંદર ભરેલું છે. અને એ ભરેલું હોય અને ઉપરથી જો ખાંડ નાખી તો આ મીઠું બગડે અને ખાંડ બગડે, કાંઈ ના રે નહીં ઘરનો નહીં ઘાટનો બે સ્વાદ થાય. કેવા બે સ્વાદ? અલગ અલગ થાય એમ કે થાય એટલે કંઈ ઉપયોગ થાય નહીં. આવી રીતે ઘણી શક્તિઓ શરીર ઉપર ભગવું ધારણ કરીને માનવ શક્તિ નિરુપયોગી થઈ રહી. કોઈને ઉપયોગમાં, સમાજને પણ ઉપયોગમાં નહીં, પોતાનો આધ્યાત્મિક વિકાસ નહીં, રાષ્ટ્રને પણ ઉપયોગમાં નહીં, એવી ઘણી બધી શક્તિઓ ભગવા વસ્ત્ર ધારણ કરી અને સમાજની અંદર આ ઊભી થઈ ગઈ છે. તેથી ચિંતા, અભિલાષા અને લાલસા આ 3 વાતો હોય બરણીમાં હોય તો સારા તત્વની અંદર અસર થતી નથી. મીઠું થોડુંક ભરેલું હોય ને ઉપરથી ખાંડ નાખો તો ખાંડની કાંઈ અસર અંદર થાય નહીં એમ કે. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે કર્મયોગ કરશો તો
અભિલાષા, ચિંતા અને લાલસા ઓછા નામે ધીમે ધીમે જવા લાગશે. એકવાર જો ધીમે ધીમે સાંખ્ય યોગ કરતાં પહેલાં કર્મયોગ માણસ કરે અને કર્મયોગ કરતાં 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 એમાં જ્યારે તૃપ્તિ આવે ને ત્યારે માણસે સંન્યાસ લેવાનો, તો એ નડતો નથી, દુઃખકારક નથી, એમ ભગવાનનું આ શ્લોકમાં કહેવાનું છે. તેથી આ શ્લોકમાં અયોગત શબ્દ ભગવાને વાપર્યો છે. એનો અર્થ કર્મયોગ વિના, કર્મયોગ રહિત, કર્મયોગ વગરની સંન્યાસ દુઃખ જ આપે છે, એમ ગીતાકારે સ્પષ્ટ અહીંયા અયોગત શબ્દ વાપરીને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મયોગ વગરનો સંન્યાસ તે સમાજ, વ્યક્તિ કે પ્રભુને ઉપયોગી ન થાય. સમજણ વગરનો સંન્યાસ એ પોતાનું જીવન બગાડે, કારણ કે મનની અંદર આકાંક્ષા, કામનાઓ, વાસનાઓ અંદર ભલે કદાચ, પણ અંદર તો એ બધું આવી રીતનું હાલતું હોય છે. એટલે એ પોતાનું જીવન બગડે, સમાજનું જીવન બગડે અને પ્રભુનું કંઈ પણ માનવ દેહ મળ્યા પછી કાંઈ કરી શકે. ત્રણે ત્રણ વસ્તુને બગાડવાનું કામ સમજ્યા વગરનો સંન્યાસી ઘણીવાર કરતો હોય છે. તેથી કર્મયોગ વગરનો સંન્યાસ તે સમાજ, વ્યક્તિ કે પ્રભુને ઉપયોગી ન થાય, પોતાનો વિકાસ સાધ્યો નહીં, સમાજનું કંઈ ભલું કર્યું નહીં અને પ્રભુના કામમાં આવ્યું નહીં, તો આ માનવ શરીર મળ્યું છે એ શું કામનું ભાઈ? ત્રણમાંથી કોઈને પણ માનવ શરીર જો કામમાં ન આવે અને માણસના એમ જ 80-90 વર્ષ જોયા જાય, તો આ દેહ ભગવાને માનવનો આપ્યો છે એ ભાઈ શું કામનો? એમ કે તેથી અયોગતનો એક બીજો અર્થ ગીતાકારે કર્યો છે. અયોગતનો બીજો અર્થ છે જેનો યોગ નહીં તેવો માણસ, જેનો યોગ થયો નથી તેવો માણસ. કર્મયોગ રહિત પ્રથમ અર્થ કેવો? કર્મયોગ રહિત, કર્મ કર્યા વગર સીધો બ્રહ્મચર્યાશ્રમમાંથી જે સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે એને કર્મ રહિત કીધો છે, કે કર્મ કરવાનું નથી ને સીધો અહીંયા જ્ઞાન માર્ગમાં અથવા સંન્યાસ માર્ગમાં ઠેકડો મારો, એનો અર્થ. તેથી અયોગત એટલે ભગવાન સાથે. અને એક ત્રીજો અર્થ અયોગતનો શાસ્ત્રકારોએ કર્યો છે કે ભગવાન સાથે જોડાઈ ગયેલો નથી તે અભિલાષા અને અહંકાર કેવી રીતે કાઢશે? જે ભગવાનની સાથે જોડાઈ ગયેલો નથી તો એના જીવનમાં અભિલાષા અને અહંકાર છે એ ક્યારે કાઢશે? આવો પ્રશ્નાર્થ અહીં મૂક્યો છે. એ જો ન કાઢે તો તેના સંન્યાસનો અર્થ શું? સમ્યક ન્યાસ, એટલે કે સંન્યાસનો અર્થ થાય સમ્યક ન્યાસ. ન્યાસ એટલે આપણું સારી પેટે રાખવું, આપણને જે વસ્તુ મળી હોય એને સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કરવો, એને ન્યાસ કહેવામાં આવે છે. અને એ આપણી મૂડી કહેવાય. શું કહેવાય? એ આપણી મૂડી કહેવાય એમ કે. તેથી અહીં કહે છે ન્યાસ એટલે આપણે મળેલી વસ્તુ સારી રીતે રાખવું અને ગૌરવથી રાખવું, અને એને જ સંન્યાસ કહેવામાં. એને આપણી શું કહેવાય? આપણી મૂડી. આપણે કહીએ ને કે વૃદ્ધાવસ્થાની અમારી મૂડી છે, એને હાંસવીને રાખવી જોઈએ, એના માટે ન્યાસ શબ્દ વાપરવામાં આવ્યો છે. તેને આપવાવાળાનું ગૌરવ અને અપાવવાવાળાનું પણ ગૌરવ જે ઠેકાણે છે તેને સંન્યાસ કહેવામાં. આપવાવાળાનું પણ ગૌરવ થાય અને લેનારનું પણ ગૌરવ થાય, આ બંને વાતો જ્યાં સિદ્ધ થાય છે ને એને ગીતાકાર સંન્યાસ અહીં કીધો છે એમ કે. તેથી ગીતાકારનું કહેવું એવી રીતનું છે કે આ બે વાતો અભિલાષા અને અહંકાર કોઈ વગર જોડાયા, કોઈની સાથે જોડાયા વગર જાય નહીં. અહંકાર અને અભિલાષા જોડાયા વગર જાય, કોઈની સાથે તો જોડાઈ જવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. પહેલાં મા બાપ સાથે જોડાઈ જાઓ, એ કદાચ અઘરું લાગે તો સંતો મહાપુરુષોની સાથે જોડાઈ જાઓ, એ કદાચ અઘરું લાગે તો સમાજમાં કોઈ સારી પ્રવૃત્તિ ચાલતી હોય એમાં જોડાઈ જાઓ, કદાચ એ અઘરું લાગે તો ભગવાનની સાથે જોડાઈ જાઓ. જોડાયા વગર માણસની અંદર રહેલો જે અહંકાર ને અભિલાષા છે ને એ છૂટતી નથી. તેથી જોડાવું ખૂબ જ અગત્યનું છે. તેથી અયોગત કરીને ભગવાન એક અર્થ અહીંયા કહે છે કે જોડાઈ જવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. એકવાર જોડાઈ જાય ને પછી ચિંતા કોને? પતિને. પત્ની એટલે કે કન્યા એકવાર વરની સાથે જોડાઈ ગઈ કે આજથી હું તારી ભાઈ, લે આ હાથ આપ્યો. જૂના કાળમાં અટાણે તો એક વાર સુધી હાથ લઈને ફરતા હોય, પછી મંડપની અંદર જ્યારે બોલો શું કે
નહીં હસ્તમેળાપ કરે તે ઓલું ઢાકે ને હું કે અંતરપટ રાખે ને. હવે એ પહેલાની વાત છે. લગ્ન પહેલા કોઈ દી મળ્યા જ ન હોય ને અને પછી પહેલો જ હાથ જ્યારે આપે ને ત્યારે ઓલાને ગલગલિયા થાય, બેયને ગલગલિયા થાય. એટલે કે આજથી હું તારી અંતરપટ રાખી અને કોઈ જોવે નહીં ને એમ બંને કહે છે કે આજથી હું તારી અને ઓલો કે આજથી હું તારો. આવો સંબંધ જ્યારે પાકો થાય ને એટલે જોડાઈ ગયું કહેવાય. એ કન્યા એકવાર વરની સાથે જોડાઈ જાય પછી વરને કોઈ પ્રકારની ચિંતા રહેતી, કમાવાની ચિંતા કન્યાને ન રહે. પછી નાના બાળકો થાય ભણાવવાની ચિંતા કન્યાને ન રહે, કારણ કે એણે એકવાર સમર્પિત જીવન કરી દીધું છે એટલે બધી જવાબદારી પતિની થઈ જાય છે. એમ ભગવાનને એકવાર પ્રભુને ભગવાન એટલે કે પ્રભુ એટલે કે ભગવાનને એકવાર જીવ જો સમર્પિત થઈ જાય તો પછી જીવને કોઈ ટાઈપની ચિંતા રહેતી નથી. તેથી એટલે કે અયોગત તમે કોઈની સાથે જોડાઈ ગયેલા ન હશો તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ જ્ઞાન થયેલું હશે તો પણ એ પોપટિયું જ્ઞાન છે. કોઈની હારે જોડાયા ન હોય અને ખાલી ઓલા પોપટની જેમ બોલી, ઓલા સંન્યાસીની વાર્તા છે ને, વાર્તા લાંબી છે પણ કહેવાનો અર્થ કે ઝાડમાં એકવાર પોપટ ફસાઈ ગયો અને પોપટ ફસાઈ ગયો એટલે એકવાર સંન્યાસી મહારાજ ત્યાંથી નીકળ્યા. હવે આ પારધીની ઝાડ હતી એટલે એમાંથી નીકળવું મુશ્કેલ, બહુ પાંખો ફડફડાવે બધું કરે પણ નીકળે. સંન્યાસી મહારાજને દયા આવી કે ખરેખર આ જીવને બહાર કાઢવો જોઈએ. જીવને બહાર તો કાઢ્યો, એ કે કાંઈ વાંધો નહીં, આના હાલો નહીં, મારા શું કહેવાય મારા તપોવનમાં લઈ જાઓ. એ તપોવનમાં લાવ્યા, રોજ પોપટને પઢાવે કે ભાઈ કેવો આવશે, પારઘી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, ત્યારે તારે એમાં ફસાવાનું નથી. હું બોલાવે રોજ પઢાવે. કોણ? સંન્યાસી મહારાજ પોપટને રોજ પઢાવે પાંજરામાં કે ભાઈ આવી રીતનો પારઘી આવશે, દાણા નાખશે, ઝાડ પાથરશે, પણ તારે ઝાડમાં ફસાવાનું. આ બધું પાક્કું થઈ ગયું 2-4 મહિનામાં. અને પોપટ તો એકવાર કાંઈ બહાર પિંજરામાંથી નીકળ્યો એટલે એને જોવા ઉડવાનું મન થયું. ઉડતો ઉડતો પારઘીને વિચાર આવ્યો કે હા માંડ બરોબર પોપટ લાગમાં. એને ઝાડ પાથરી, દાણા નાખ્યા અને ઓલો પોપટે તો બરોબર ઋષિ મુનિએ એને પાકું કરાવી લીધું હતું કે તારે શું કરવાનું, પારઘી આવશે, દાણા નાખશે, ઝાડ પાથરશે, પણ તારે એમાં ફસાવાનું નથી. હવે આ બોલતો રહ્યો, દાણા સણવા તો ગયો પણ સણતો બોલે છે હું દાણા નાખશે, ઝાડ પાથરશે અને મને ફસાવી દે પણ મારે ફસાવાનું નથી. ફસાઈ તો ગયો છે હું થયું. એટલે આને કહેવાય પોપટિયું જ્ઞાન. કેવું? પોપટિયું. આ પોપટિયું જ્ઞાન એમ આપણે ઘણી વાર કહીએ ને. તેથી અહીં કહે છે કે કોઈ કે મૂળભૂત વૃત્તિ તૈયાર કરવાનો અભ્યાસ ન કરતા તું કર્મ સંન્યાસ કરી તો તને દુઃખ થશે નહીં, એમ ભગવાન અર્જુનને કહે છે. કોઈ બુશર્ટ પહેરે, કોઈ બંડી પહેરે, કોઈ કફની પહેરે, કોઈ ધોળા કે ભગવા પહેરે, એનો અહીંયા પ્રશ્ન નથી. ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગની અંદર આ કોઈ પ્રશ્ન નથી. જ્યાં જેવો સમય અથવા જેવી ઋતુ અથવા જેવી રીતનો દેશ એ પ્રમાણે એના વસ્ત્રો નક્કી જ હોય છે, જે દેશમાં અથવા જે વિસ્તારમાં ગયા હોય. તેથી કે એનો કોઈ અર્થ નથી. પછી કોઈ સીધું ચંદન કરે, કોઈ આડું કરે કે કોઈ ભસ્મ લગાડે તેનો પણ સવાલ નથી. અભિલાષા અને અહંકારને લઈને કર્મ નડે. આ નડતર કાઢવા માટે કર્મયોગ કરવો જોઈએ. અહંકાર અને અભિલાષા આ બે નડતર રૂપ માનવ જીવનની અંદર બે વૃત્તિઓ છે, એને જો કાઢવાની હોય તો કર્મયોગ વગર શક્ય નથી એમ ભગવાનનું. અથવા તો ભગવાન સાથે જોડાઈ જવું જોઈએ. તેના વગર તો નો સંન્યાસ દુઃખ આપશે. સંન્યાસ દુઃખકારક શા માટે થાય તે સમજી લેવું જોઈએ. ભગવાન જોડે જોડાઈ જવું હોય તો કામ તો કરવું જ જોઈએ. ભગવાનની અને આપણી નાત એક થવી જોઈએ. ભગવાન પણ કર્મ કરે કે નહીં? ગીતાના 3 અધ્યાયમાં ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ કર્મ કર્યા વગર હું પણ રહી શકતો નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મ. આ 3 અધ્યાયનો આપણે જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે પણ ભગવાને કર્મયોગની વાત સમજાવી કે તું હથિયાર ફેંકીને ભાગવાની જે વાત કરે છે ને અર્જુનભાઈ,
મેં પણ આવી રીતનો કર્મયોગ છોડ્યો નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્ય. આ ત્રણ લોકની અંદર હે અર્જુનભાઈ મારે કાંઈ કરવાનું નથી. સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, સંભાળવાનું કામ પણ હું કરું છું, અને જ્યારે જરૂર પડે ને ત્યારે એનો સંહાર કરવાનું પણ હું કરું છું. આ બધું સર્જન મેં કર્યું છે, છતાંય આજે હું પોંઠી વાળીને બેઠો નથી. તારા ઘોડાની લગામ મારા હાથમાં છે, તને મેં પાછલી બેઠકે બેસે અને લડવાની તૈયારી. આ કર્મ તો હું કરું જ છું કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમ વાપ્ત વર્ત એવ ચ કર્મ એવ ચ કર્મણી ઉપર ભાર દીધો. કર્મ કર્યા વગર હું પણ રહી શકતો નથી, તો તું કર્મ ફેંકવાની વાત શા માટે કરે છે? એમ કરીને આ શ્લોકની અંદર કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું છે. કર્મયોગ સિદ્ધ થયા પછી, પ્રાપ્ત થયા પછી જ માણસને સંન્યાસ એટલે આગળ જવાનો અધિકાર છે, એવું ભગવાન આ શ્લોકની અંદર ભાર દઈને કહે છે. ત્યાર પછી બીજી કડીમાં યોગ યુક્તો મુનિર બ્રહ્મ. બહુ સરસ ભગવાને શબ્દ વાપર્યો, યોગ યુક્તો મુનિર બ્રહ્મ. મુનિને યાદ કર્યા, સંન્યાસીઓને યાદ કર્યા, ભગવાનના લાડકા દીકરાઓને અહીંયા ભગવાને યાદ કર્યા છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એ લીટીનો આપણે અભ્યાસ સોમવારે આવશે ત્યારે અધૂરું થોડુંક રહી ગયું છે. મુનિ બ્રહ્મ, બરાબર ને? મુનિ